સારંગપુરનું ત્રીજું શ્રવણ મનન નિધિધ્યાસ અને સાક્ષાત્કારનું સ્વામિનારાયણ હરે સંવત 1877 શ્રાવણ વદી સાતમ ને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત પાગ મસ્તકે બાંધી હતી ને કાળા છેડાનો ખેસ ઓઢ્યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એક ભક્ત તો નાના પ્રકારની પૂજા સામગ્રી લઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે અને એક ભક્ત તો નાના પ્રકારના માનસિક ઉપચાર કરીને ભગવાનની માનસિક પૂજા કરે છે. એ બે ભક્તમાં શ્રેષ્ઠ કોણ છે? કેવો પ્રશ્ન આવ્યો કહો. બે ભક્ત છે, એક માનસિક પૂજા કરે છે, એક પ્રત્યક્ષ પૂજા કરે છે. માનસિક પૂજા શું? ભગવાનને ધ્યાન ધરી અને પછી જમાડે, નવરાવે, ભગવાન હાથ ધરાવે અને આરતી ઉતારે, બધી સેવા પૂજા કરે માનસિક પૂજામાં, ધ્યાનમાં. એ છે તે માનસિક પૂજા કહેવાય. અને માનસિક પૂજાનું છેલ્લાનું 23નું વચનાવત આખું સમજાવ્યું છે. એની અંદર ઉનાળામાં ભગવાનની સેવા પૂજા કેમ કરવી, શિયાળામાં કેમ કરવી અને ચોમાસામાં કેવી રીતે ભગવાનની પૂજા કરવી માનસિક, એ રીત છે તે 23ના વચનાવતમાં મહારાજે સમજાવ્યું છે. કે ઉનાળામાં જાણે ક્યાંકથી પલળીને આવ્યા છે, ભગવાનને પછી કોરા લુગડા પહેરાવવા, પલળીના ઉતારી નાખવાની, એ બધું કહેવું. ભગવાન નાવા ગયા છે ઘેલામાં, ત્યાં વરસાદ થયો ને પલળીને આવ્યા છે ને એવું બધું લખ્યું. ઉનાળો હોય ત્યારે છે તે ઠંડુ પાણી હોય, હવા હોય, પંખા વીજળા રાખવા, એમ બધી ઝીણા લુગડા પહેરાવવા, એવી બધી ચંદન ચર્ચવા. અને શિયાળો હોય ત્યારે સગડી છે, ગરમ વસ્ત્ર છે, ભગવાનને એવી રીતે વરસાદમાં ઘરની અંદર છે તે ઓઢાડવા પલંગમાં, એવી રીતે માનસિક પૂજા શિયાળો કરવી. એમ મહારાજની માનસિક પૂજાની વાત સમજાય કેવીમાં. અને પ્રત્યક્ષ પૂજા છે એને આપણે આરતા ઠાકોરજીને અત્યારે કરીએ છીએ ને, પ્રત્યક્ષ પૂજા કહેવાય. આપણે હાર ગૂંથીએ છીએ, ભગવાનને ચડાવીએ છીએ, ફૂલ બધા જાણીએ છીએ, શાક પાંદડું સુધારીએ છીએ, રસોઈ લઈને થાળ જમાડીએ છીએ, મૂર્તિમાં આરતી કરીએ છીએ, એ બધી પ્રત્યક્ષ પેલી માનસી કહેવાય. હવે સતે ભગવાન કે સત્પુરુષ પ્રગટ હોય અને એમની સેવામાં હોય તો ત્યાં એકલી માનસી ન ચાલે, ત્યાં પ્રત્યક્ષ પૂજા જોઈએ જ. સ્વામી તમને માનસી જમાડ્યા, હવે જમવાનું તમારે નહીં જમવું પડે, એમ ના હાલે, એ તો જમાડવા પડે, ત્યાં માનસી ના ચાલે. આ તો ભગવાનની પ્રતિમા હોય અથવા ભગવાન સત્પુરુષ છે તે પરોક્ષપણ હોય એટલે બહાર વિતરતા હોય તો આપણે માનસી થઈ શકે. પણ આપણે એમની સેવામાં હોય તો માનસી ન ચાલે, તો આપણે પ્રત્યક્ષ પૂજા કરવી પડે. તો મહારાજ કહે છે કે પ્રત્યક્ષ પૂજા એક કરે છે, એક માનસી પૂજા કરે છે. બેમાં શ્રેષ્ઠ કોણ, અધિક કોણ? તો એ મહારાજ સમજાવે કે જે માનસી પૂજા કરે છે, પ્રત્યક્ષ કરે છે, પણ જો મહિમાએ છે, પ્રેમથી, ગદગદકંઠથી, ઉત્સાહથી જો કરે છે તો બે શ્રેષ્ઠ છે. માનસી પણ શ્રેષ્ઠ છે અને પ્રત્યક્ષ પૂજા પણ શ્રેષ્ઠ છે. અને જો શુષ્ક મનથી કરે છે અને તે આ રામજી ચોરા મંદિરો છે એમાં બાવા નથી રહેતા, હિન્દુસ્તાની બાવાઓને પૂજારી રાખ્યા હોય છે. હવે એ પૂજારી કેવા પૂજા કરે અને કેવો મહિમા એને કહો. એને પેલું વરખાસન લેવા સારું સેવા પૂજા કરે, અને એમાં સાથે ના, પેલા સ્વામીની વાતમાં ના લખ્યું કે પેલાને જવું તો શ્યામમાં ખાવામાં લેવા, હલવો લેવા, અને આ ત્યાં ભગવાનનું માથું લીસું કુંવારું, તે પેલો પાગ બાંધવા જાય, લપસી જાય તો ભગવાનને ધોલ મિલ, તેરો માથો હમો રખ, તેરો માથો હમો રાખ, મારે આ મોડું થાય અને શ્યામમાં જવું, એવી પૂજા કરે. અને એક બ્રાહ્મણ ગોર હતા, પૂજારી રાખેલા, તે ખરા આપે પટલિયા ખાવામાં 5-5 10 દાણા દે, આ વરખાશે
અને બ્રાહ્મણને કહેલું કે તારા મંદિરમાં પૂજા કરવી અને અમારા છે તે તને ખોળામાં 5 થી 10 દાણા દેવા બધાએ. એવી રીતે વરખાસન બાંધ્યા લીધું. હવે એ બ્રાહ્મણ સવારમાં ઉઠે ત્યારે છે તે મોણ ઉઠો હોય અત્યારે અને પછી ગામમાં લોટ માગવા જવું હોય વટલો લઈ. પછી જાણે કે જો મોડું થશે તો લોકો ખેતરમાં શ્યામમાં જતા રહેશે, લોટ ક્યાંથી આવશે, વહેલું અત્યારે જવું પડે. કે ઉઠે એવો ભાગે, પછી ઘેર કહેતો જાય કે પેલી સેવા છે ઠાકોરજીની, એ છોકરાને કહેજો કરી નાખે. કે છોકરા એના કરતા આવું હોય ને રમતિયાર, એ છે ને કરે પેલો લોટ માગવા જાય. લોટ માગીને આવતા આવતા તો 10 વાગી જાય ને. ત્યાં પછી આવીને પૂછે કે પેલી કોઈ ક્રિયા કરી કે ના એ તો છોકરા તો ઉઠ્યા એવા રમવા આડા ભાગી ગયા. ત્યારે શું કહે છે, એ કાશ મારા માથે રહી ને, શું માન્યું, કાશ માની. તો આ કાશ મારા માથે જ રહી એમ કાશ માની. હવે એ ભગવાનની પ્રત્યક્ષ પૂજા કેવી રીતની કરતો હોય તો, અને એનું ફળ કેવું હોય એ કહો. માટે એ તો અમરીશ રાજા હતા અને જેવા આત્મનિવેદી હતા કે ભગવાનની સેવા રાજા હતા, છતાં પણ પોતાની સાથે જાતે જ ભગવાનની સેવા કરતા. ભગવાનના આગળ લીપું ગુપું, ભગવાનને થાળ કરવા ધરાવવા, ભગવાનને નવરાવવા, ભગવાનની જે ક્રિયા પ્રવૃત્તિ સેવાની એ પોતે જાતે કરતા. નકર રાજા ન તો નોકર 1000 હોય, જા આમ કરીને વારી નાખે, જા ઠાકોરજીનું જગાડ નવરાય તો કરી નાખે. પણ એ કરે એમાં શું ભલીવાર હોય. આ તો પોતાના કલ્યાણના માટે પોતે આત્મનિવેદી હતા અમરીશ રાજા, એટલે પોતાની જાતે જ ભગવાનની બધી સેવા પરિચર્યા કરતા. એવી રીતે મહિમાએ સહિત પ્રેમથી કરતા. અને તે એવી રીતે ભગવાનની સેવા કરતા હોય તો ભગવાન સેવા અંગીકાર કરે. માનસીમાં અંગીકાર કરે. માનસીમાં આપણે છે તે આ ગઢડામાં આપણું હરિમંદિર છે ને જૂનું, એમાં ડોશી રહે, એમાં હીરાબા કરીને એક બાઈ આપણે અડવા દીકરી, અને એ છે તે આ આપણે દરેડ બાપુ છે એમના દીકરા, દરેડ બાપુના દીકરા એમના છે તે સાસુ થાય. અને એ છે તે આપણા મંદિરમાં સેવા કર્યા કરે. ડોશીઓનું મંદિર છે ત્યાં ચોરા આગળ, ત્યાં એમણે અર્જુન કાકા આપણે છે તે રાજકોટ વાળા અમદાવાદ છે, એ અર્જુન કાકાને પૂછેલું પ્રશ્ન કે તમારે ભગવાનની અથવા સત્પુરુષની પ્રગટ સેવા મળે, તમે ભગવાન સાથે સાનિધ્યમાં રહો, એમના સાથે તમને દર્શન થાય, સ્પર્શ થાય, એમના સાથે બધી તમે પ્રત્યક્ષ પૂજા પણ કરો, અને અમારે દૂર રહેવાનું, અમારા આત્માનું શું થાય, અમારા આત્માનું કલ્યાણ કેવી રીતે. તો આ વચનાવતીને સમજાય કે જુઓ, મહારાજે લખ્યું છે કે પ્રત્યક્ષ પૂજા કરે અથવા માનસી પૂજા કરે, બેનું ફળ સરખું છે. તો માનસી પૂજામાં તો દાખલો ના મળે બહુ, મનને મારવું એટલું જ. બાકીનું છે તે વસ્તુઓ ભેગી કરવાની તો જરૂર તથા ન રહી ને. પેલું તો પ્રત્યક્ષ પૂજામાં તો બધી વસ્તુઓ આપણે મેળવવી પડે, લાવવી પડે. અને આમાં તો માનસી પૂજામાં તો આંખે મીચી ભગવાને ધરાવણ ગમે તેવા શેરે શેર ઘીના લાડે ક્યાં જોખવું. તોય પ્રકૃતિ સભા ઉપર જાય. પેલા શેઠ છે તે માનસી પૂજા કરતા હતા અને ચૂરમું કર્યું ભગવાનનો લાડવાનું, પછી ઘી નાખવા જાય વધારે પડી ગયું, તે પછી કાઢી લેવા ગયા. ભગવાને હાથ ઝાલ્યો. ભગવાન કહેવાય ક્યાં તારા જોખવું પડે, તારે અહીં ક્યાં પૈસા દેવા પડે છે, ત્યાં મેથી કાઢ લોભ કરે, એમ પકડ્યું લ્યો. તો માનસી પૂજામાં પણ એવું એટલું ફળ થાય છે જો ભાવથી કરે, મહિમાથી કરે, ઉત્સાહથી કરે. અને પ્રત્યક્ષ પૂજા કરે તો એવું ફળ, અને શુષ્ક મને કરે તો બેયનું ફોકટ છે. તો જો છે તે ગજેન્દ્ર હાથી હતો, એ તો પશુ છે ને, એને સરોવરના કાંઠે ભગવાનની આરાધના કરી. આપણે તો મંદિરમાં ઠાકોરજી આગળ આરાધના કરીએ તોય એટલો શ્રદ્ધા વિશ્વાસ ન દે. ભગવાનની આગળ આપણે પ્રાર્થના કરીએ, આપણે છે તે પણ પેલા ગજેન્દ્ર સરોવરના કાંઠે પેલા જોડે પકડ્યો મગરે હાથીને,
ત્યારે એણે ત્યાં ભગવાનની પોકાર કર્યો, તો ભગવાન ત્યાં હાજર થયા છે ને, હરિ અવતાર થયો. ક્યાં અહીંયા પ્રતિમા હતી? એ છે તે ભગવાન સર્વજ્ઞ છે, અંતર્યામી છે. તમે જ્યાં રહીને ભગવાનનો પોકાર કરો ત્યાં ભગવાન હાજર છે. આપણે ઠાકોરજી આગળ, મૂર્તિઓ આગળ જઈને દેરાવા પોકાર કરીએ, એ તો જાણે હાજર છે જ, અને એ તો સૌને પ્રતીતિ આવે. પણ છે તે પેલા તો આધાર નહીં, તોય છતાં પણ એ પોકાર કર્યો, તો અહીંયાથી ભગવાને હરિ અવતાર થયો ને ગજેન્દ્રનો, હાથીનો ઉદ્ધાર કર્યો અને મગરના પંજામાંથી હાથીને મુકાયો ભગવાને. એમ ભગવાન છે એ આપણી ભોંયરામાં પેશીને પોકાર કરીએ તો સાંભળે, જંગલમાં પોકાર કરીએ તો સાંભળે. આ તો એક સાથે સામાન્ય બધા જીવોને, સામાન્ય જીવોને, સાધારણ જીવોને પણ આલંબન મળે અને એમાં વૃત્તિ સ્થિર થાય, એ નિમિત્તે દર્શન કરે, સેવા કરે અને આગળ વધી પામે, બળને પામે અને સાથે ભગવાનની મનન ચિત્તમન ભજન કરી શકે. એટલા માટે છે તે આ છે તે મંદિર, પ્રતિમાઓ, પૂજાઓ. પણ પ્રહલાદજીને જયારે એના બાપે છે તે મારવા લીધો હિરણ્યકશિપુએ, ત્યારે પ્રહલાદજીને કે એનો બાપ કે તારો વિષ્ણુ ક્યાં છે, મને બતાય, મારે એને મારવો છે, મારા ભાઈને એને માર્યો. એવો ભગવાન સાથે, વિષ્ણુ ભગવાન સાથે એને વેર બંધાયો. હિરણાક્ષને મારેલો વરાહ ભગવાને, એટલે આને એના વેર બંધાયું. પછી એને સાથે પ્રહલાદજી ભગવાનના ભક્ત થયા, એના ઘેર જન્મ આપ્યો, પણ એનું કલ્યાણ કરવા આપેલો જન્મ, એનો ઉદ્ધાર કરવા માટે જન્મ આપેલો પ્રહલાદજીનો. એ અસુરકુળમાં અવતાર આપ્યો, પણ જન્મસિદ્ધ યોગી હતા, જન્મસિદ્ધ ભક્ત હતા, તો સત્ય ભગવાનની ભક્તિમાં જ એમની લગ્ન લાગી. 107 વર્ષના થયા તારે. પછી એને ભૂલાવા માટે માસ્તરો મેલા સંડામર્ક, કે આ એને આપણી વિદ્યા, આસુરી વિદ્યા ભણાવ. આ છે બીજી નહીં. પહેલા આસુરી વિદ્યા છે નો ભણે, એ તો ભગવાનનો ભક્ત જન્મસિદ્ધ હતો, ગર્ભમાંથી માતાના ઉદરમાંથી જ્ઞાન મેળવીને આવ્યા. તો પછી હિરણ્યકશિપુ કહ્યું કે આ તો આપણા કુળનો નાશ કરનારા તો અંગાર્યો છે, આ તો વિષ્ણુનો ભગત આવ્યો છે, માટે એને ઠેકાણું પાડો ને કે આપણું નિકંદન કાઢ. તો એને મારવા માટે બહુ પ્રયત્ન કર્યા, તોય ભગવાને એની રક્ષા કરી. અને પ્રહલાદજીને કે તારો વિષ્ણુ મને બતાય, મારે એને મારવો. ત્યારે પ્રહલાદજી કે મારા વિષ્ણુ તો સર્વવ્યાપક છે, એના વગર અણુ માત્ર ક્યાંય જગ્યા ખાલી જ નથી. તલ મેટલે એટલી જગ્યા ભગવાન વિના ખાલી નથી. પણ હિરણ્યકશિપુ કે હું એને ક્યાં ગોતવા જઉં, મને એક નિર્ધાર કરીને એક સ્થાન બતાય કે ક્યાં છે એમ. ત્યારે પ્રહલાદજીએ ક્યાં મૂર્તિમાં બતાવ્યા ને, થાંભલામાં બતાવ્યા. લ્યો, આપણે મૂર્તિમાં બતાવી શકીએ એવું છે? એમાં મૂર્તિમાં આપણને શ્રદ્ધા ન રહે, આસ્તિક ભાવ ન રહે, મૂર્તિમાં ડગમગાટ થાય, ભગવાન હશે કે નહીં હોય, અને વિશ્વાસ ના આવે. પણ જો વિશ્વાસ હોય તો ભગવાન કામ કરે છે. આપણે અહીં ગઢડામાં દાદા ખાચરના દરબારમાં જીવબા, લાડુબા એ બહેનો નાનપણથી જ એમને લાડુબાના બોટાદમાં પરણાવ્યા, જીવબાના આ કુંડળ પરણાવ્યા. પણ ત્યાં એમને ભગવાન ભજવા એટલે સિંહ રૂપે દર્શન દીધા બોટાદ, અને ફારગતીમાં રજા ટીઠી લીધી, અને જઈને ગઢલે સાથે સાંખ્યોગ પાડી અને ભગવાનની ભક્તિ કરી. એવું જીવબાએ પણ ત્યાં સાથે સમજાવી એમની સાસુને, અને ફારગતી લીધી, લખાવી, અને પાછા ગઢલે આવીને બાળપણમાંથી ત્યારે એભલ ખાતર એમના બાપુ જીવું આ અત્યારે નાનપણથી આ શું ઢૂંગ લઈને બેઠા, આપણા અહીં દરબારમાં કઈ ઠાકોર દ્વારો કરવો એમ વધે છે, ઠપકો દે. ત્યારે જીવબા કે બાપુજી ઘડપણ કોને ભાર્યું, કાલ આ દેશનો નિર્ધાર છે કે ઘડપણ આવશે. આ છે તે ઘડીપણની આ દેશની ભરોસો આ તો એક જમજેલા ધોરિયામાં પાણી વહેતું હોય એમાં પરપોટા બાંધે છે, તે કેટલા ઘડીએ પરપોટા રહેશે, ક્ષણિક છે, પરપોટા કેટલાય ફૂટે છે, નવા થાય. એમ આ જીવનો દેહ છે એ ક્ષણિક છે, પરપોટા પાણીના પરપોટા જેવો, એને ફૂટતા વાર લાગતી નથી. પછી ઘડપણના વાયદે રહેવું
અને ભગવાનની ભક્તિ કરવી એ કેમ બને? પછી આ બલખાતર છે તે બહુ છે તે એના ઉપર રોષ કરે. ત્યારે ભગવાને પરચો આપ્યો, શ્રીજી મહારાજે પરચો આપ્યો કે એમના પાસે આવડા લાલજી હતા, હજુ પણ એ પ્રસાદીના લાલજી ત્યાં છે. એ છે તે વાસુદેવ નારાયણના ઓરડાના બાજુમાં ઓરડો છે જીવબાનો, એમાં જીવબાની મૂર્તિ હશે અને એ લાલજી હશે ત્યાં. અને એ છે તે લાલજીને જીવબાએ કટોરામાં દૂધ ધર્યું, તે દૂધ પી ગયા ભગવાન, અને મૂર્તિને આ દૂધનો અંકોરો પડ્યો મૂછો આગળ. અને એબલ ખાચર જોયું ત્યારે એબલ ખાચર પગમાં પડી ગયા અને માફી માગી કે આ તો ભગવાને મારા ઘેર મીરા જેવી ભક્તબાઈ મોકલી, મીરાને મોકલી અને એની ભક્તિ એવી છે. પછી એબલ ખાચરનો રોષ ઉતરી ગયો અને મહિમા સમજાવો. પેલા નામદેવની વાત કરે, નામદેવ ને એને એના તે બાપ હતો અને ભગવાનને થાળ ધરાવે, દૂધ ધરાવે. પછી એને ગામ જવાનું થયું. પછી છોકરો નેનો તે એને કહેતા છે કે ભગવાનને દૂધ ધરજે, દૂધ પાજે, હું જઉં છું બહાર ગામ. પછી એ છોકરો કટોરો લઈને દૂધ ધરે છે તો ભગવાન તો મૂર્તિ છે, ક્યાંય પી જાય, ક્યાંય લઈ લે છે હાથમાં કટોરો. પછી આ છોકરાને એમ થયું કે મારા બાપુ રોજ પાતા દૂધ અને મને કહ્યું છે પાજે, તો આ તો ભગવાન પીતા નથી, તો મારા બાપના હાથે કેમ પીતા, મારા હાથે કેમ ન પીવે? તો રાગુ કરવા દે, ભૂખ્યો તરસ્યો, ખાવું નથી પીવું નથી, અને ભૂખે તરસી મરી જવું પણ પીવું તો જ પીવું. એવી ટેક છોકરાએ લીધી. એ નામદેવનો પ્રેમ ભારી અને મૂર્તિ ભગવાનની હતી છતાં પણ ચૈતન થઈ ગઈ. અને એ ભગવાને કટોરો લઈ હાથમાં અને નામદેવનું દૂધ પીવા મંડી પડ્યા. ત્યારે નામદેવ શું કહે છે, અલ્યા કેવા વિઠ્ઠલ, અલ્યા વિઠ્ઠલ તું મને બધું પી જઈશ, મને જરાય પ્રસાદી નહીં આપે? તે છોકરા, નાના છોકરાની સદી બોલી કાઢી ગયેલી ભગવાનને પ્રિય લાગે. ભગવાન રાજી થયા, એને કટોરો આપ્યો, પ્રસાદી મેં આપી અને સદી રાજી કર્યો. પણ આવી રીતે જો એને વાંકી નતું, ટેક હતી અને એની સાથે નિર્દોષ ભાવના હતી તો ભગવાને આ પરચો આપ્યો, એવું જીવબાને પરચો આપ્યો. અને એવા સાથે સત્સંગમાં અને બહાર બધાય પરચા ભગવાન આપે છે અને કાર્ય કરે છે. પણ એમની સાચી ભક્તિ માનસી હોય કે પ્રત્યક્ષ હોય, પણ જો સાચી ભક્તિ છે તો ભગવાન જરૂર સેવા અંગીકાર કરે છે અને ભગવાન સાથે આ જીવનો મોક્ષ કરે છે, કલ્યાણ કરે છે. અને દરેક કામ નરસિંહ મહેતાનો જો ભગવાનમાં આસ્તિક ભાવ હતો અને ભગવાનની ભક્તિ સાચી કરતા હતા તો એને 52 પરચા આપ્યા. એવા શાસ્ત્રોમાં લખ્યું કે નરસિંહ મહેતાને ભગવાને રાજીપો થયો ભગવાનનો, કારણ કે પહેલા તો એ ગોપનાથ મહાદેવના ભક્ત હતા નરસિંહ મહેતો, અને ગોપનાથ મહાદેવની ભક્તિ કરતા ને એમના ગુરુ ગોપાલ યોગી હતા. એ ગોપાલ યોગીના સુધી આશ્રિત અને ગોપદેવ મહાદેવના પૂજારી. તો ગોપનાથ મહાદેવે એમની ભક્તિ સાચી જોઈને દર્શન દીધા. પછી મહાદેવજી કહે, શંકર ભગવાન કહે, સતી નરસિંહ માગે, તું માગે આપું, કે મારે બીજું કાંઈ જોતું નથી, આ લોકનું વૈભવ કે કાંઈ સુખ જોતું નથી, મારે તો તમને વાલી વસ્તુ હોય તે આપો. ત્યારે શંકર ભગવાન વાલા વિષ્ણુ ભગવાન હતા, કારણ કે શંકર ભગવાન ભક્તિ કરતા ભક્ત ભગવાનની. તો ગામો ગામ એમની મૂર્તિ બેઠીને પૂજાય છે. અને બ્રહ્મા ભગવાનની ભક્તિ નહોતા કરતા, પોતે ભગવાન થવા ગયા તે એની મૂર્તિ ક્યાંય દુનિયામાં બેઠીને એક ઠેકાણે કહેવાય છે ચાંદ, પણ બીજે ક્યાંય બેઠી નહીં બ્રહ્માની મૂર્તિ. માટે જો ભગવાન થવા જાય તો રહી જાય, અને ભક્ત થવા જાય તો પછી ભગવાનના જોડે મૂર્તિ બેસી જાય ને લાડુ ટટકારે. એમ છે તે શંકર ભગવાનને પછી સતી શંકર ભગવાને નરસિંહ મહેતાને વિષ્ણુ ભગવાનના દર્શન કરાયા અને રાસ મંડળમાં જોડી દીધા. પછી નતા આવતા, જય સોમ્ય ગુરુ, પછી નતા આવતા એટલે ભગવાને કહ્યું, નરસિંહ આ તારે મૃત્યુલોકમાં રહેવું પડશે, જવું પડશે, આ દેહનું જ્યાં સુધી નિર્માણ છે આયુ છે ત્યાં સુધી પૂરી કરવી પડશે. તો પછી
નરસિંહ મહેતો નતા આવતા એટલે કેદારો રાગ આપ્યો. હે નરસિંહ, તું આ લે આ કેદારો રાગ, અને તારે જયારે જરૂર પડે, ભીડ પડે, તારે આ કેદારો રાગ સમજજે, એટલે હું હાજર થઈશ. એટલે પછી નરસિંહ મહેતાજી આ લોકમાં આવ્યા અને એના કેટલા કાર્યો ભગવાને કર્યા છે, કરે છે. એટલા માટે મહારાજ કહે છે કે ભગવાનની પ્રતિમા હોય એને વિશે પણ મહારાજે 68નું વચનાવત સમજાવ્યું છે. 68ના વચનાવતમાં મહારાજે એમ કહ્યું કે મારી 8 પ્રકારની પ્રતિમા. 8 પ્રકારની પ્રતિમા એટલે શું? કે એક તો સદ્ય ધાતુની મૂર્તિઓ હોય છે, પછી કાષ્ટની હોય છે, પછી આરસપાણની હોય છે, પછી ચિત્રામણની હોય છે, પછી છે તે રેરુની બનાવે છે, મનોમય મૂર્તિ હોય છે, અને છે તે મણિમય હોય છે. એવી રીતે 8 પ્રકારની પ્રતિમા શાસ્ત્રમાં લખી છે. અને આપણે છે તે આ તો આકીનબળા દેવ છે ને, બ્રાહ્મણ જયારે પૂજા વિધિ કરાવે ત્યારે હોપારી મેલે, અને એ હોપારીમાં ભગવાન ઠરાવે કે આ ભગવાનની મૂર્તિ, અને એને તોનલા કરાવે, પૂજા કરાવે, આસ્તિક ભાવ આવી જાય છે. જો એમાં આપણને ભગવાનની ભાવના થાય છે અને મનાય છે. પછી હોપારીની દશા શું કરે બ્રાહ્મણ? હુડીએ ચડાવે પાદરી, પૂજા પામથી ઘેર લઈ જાય, પછી હુડીએથી ખાવાની વાપરવાની, પછી આવાહન ભગવાનનું નીકળી જાય, એમાં આવાહન રહે નહીં. તો છે એવી રીતે આપણે છે તે આ આસ્તિકતા છે, આકીન છે. એટલે ભગવાન જરૂર છે તે એ પ્રતિમાઓ 8 પ્રકારની પ્રતિમા, એમાં ભગવાન જરૂર સાક્ષાત્કાર બિરાજમાન છે. અને આપણે એના દર્શન કરીએ, સેવા કરીએ, એ આપણી સેવા અંગીકાર કરે છે. અને જો એવી ના કરતા હોય તો આપણે ગઢડાની અંદર સત્ય ગોપીનાથજી મહારાજ અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ બિહારી છે, એના થાળ ભેગા કરતા એ મહારાજે દર્શન દઈને નોખા કરાવડાયા. અને બ્રહ્મચારીએ ઊની કડી ધરી હતી. કડી, તે કડીમાં ઊની કડી હતી, તે દાઝે એવી. તો ભગવાને બ્રહ્મચારીને ધોલ મેલીને ચેતાયો કે આ તું હાથમાં મેં ગાળી દો, તું તારા મોઢે દઈ દઉં, ફોલ્લા ઉઠશે, અને આવું કેમ ધરાય, વેઠ કેમ કાઢે? આમ સાથે કહેલું એવો સાથે દાખલો છે. મોટા સંતો વાત કરતા આવી. અને પછી સાથે આવી રીતે, અને પછી મહારાજ શું લખે છે 68ના વચનાથમાં કે મારી 8 પ્રકારની પ્રતિમા અને 9માં સંત, એમાં હું સાક્ષાત્કાર રહ્યો છું. અને પ્રતિમાઓને ધાતુ પાષાણની જાણે છે, અને સંતને મનુષ્ય જેવા જાણે છે, તો એને ભગવાનનો નિશ્ચય જ નથી. એમ મહારાજે 68ના વચનાવતમાં સમજાયું. માટે સંતમાં પણ એવી રીતે જે મહારાજ મૂર્તિઓમાં છે ભગવાન, એ જ ભગવાન આ સંતમાં રહેલા છે અંગો અંગમાં. એટલે એની પણ આપણે સાથે જેવી આપણે પૂજા મૂર્તિઓની જ કરીએ છીએ, એવી જ પૂજા આ સંતની કરવી, એવું મહારાજે વડતાલના 5ના વચનાવતમાં સમજાવ્યું છે. કે મારા ભેગી મારા ઉત્તમ જે સંત, એની સરખી સેવા, જેમ મારા અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે, મને થાળ કરીને જમાડે, મારી માનસિક પૂજા કરે, એમ મારા ભેગી મારી પ્રસાદ એ કરીને એમની સત્ય ભેગી સત્ય આ સરખી સેવા જે કરે, એની 100 જન્મની કસર ટાળી અને આ ના જન્મે એકાંતિક કરી અને અક્ષરધામમાં લઈ જઉં છું, એવું વડતાલના 5માં મહારાજે પુરાવો આપ્યો છે. એ સાક્ષી પુરુષ. એટલા માટે મહારાજ કહે છે કે આ મૂર્તિઓ છે એ સ્થાવર તીરથ છે. સ્થાવર તીરથ એટલે શું? કે સ્થિરતા. એક ઠેકાણે બેહાર્યા છે, અહીંયા બેઠા, એ હરે ફરે નહીં. અને સંત છે એ જંગમ તીરથ છે, એટલે હરતા ફરતા. એટલા સારું કીર્તનમાં કહ્યું કે જો ફિરતા સંત સમાજ મિલે તો સર્વે મનની ભ્રાંતિ ટળે. જો ફિરતા સંત છે એ જંગમ તીરથ છે. એ જંગમ તીરથ આપણે માતાજીનો ગોખલો ઘેર હોય, એની અંદર આપણે દીવો કરીએ, નિવેદ ધરીએ, નારિયેળ વધેરીએ, બધું કરીએ. પણ એ માતાજીને બોલાવવા હોય ત્યારે ગોખલામાં બોલતા ક્યાં બોલે? હા, એનો ભગત હોય ભૂવો, એમાં રહીને માતાજી બોલે. અને એ ભૂવો કે માતાજી નિવેદ માગે છે, હા માતાજી, એમ પાછો દઈ દે છો. વિશ્વાસ આવી જાય, એમાં આપણને પ્રતીતિ આવી જાય કે આ ભૂવો બોલે છે, માતા જ બોલે છે. પણ આ સંત છે એ ભૂવો છે ને, એ તો કોણ? નાગર બ્રાહ્મણ હોય ને, વાઘરી કોરી ભરવાડ એવા માતાના ભૂવા હોય. એ રોજ નહીં જોઈને પૂજા પાઠ કરતા હશે ને? ના ના, એ તો વરસાદ ચોમામાં બહાર પલળે તો નાતો હોય.
તો એમાં માતાજી બેસ તો એમાંથી માતાજી રહેશે. અને આ સાધુ મહારાજની પંચવર્તમાનની આજ્ઞા પાળતા હોય, નિયમ ધર્મ પાળતા હોય, અખંડ ભગવાનની ક્રિયા છેલ્લાના સવી પ્રમાણે ભગવાનની સંબંધિત ક્રિયા કરતા હોય. હવે એની અંદર ભગવાન બોલે છે એવો વિશ્વાસ નથી આવતો. જો કેવા જીવ અજ્ઞાન છે, કેવું આપણા જીવમાં અજ્ઞાન ભર્યું છે. તો એ મહારાજ કહે છે કે આ ફરતા સંત છે એ ફરતું તીરથ છે અને પેલા સ્થાવર તીરથ છે. સ્થાવર તીરથના દર્શન કરીએ એટલે આપણા ઇન્દ્રિયોનો પાપ બળે, આપણને સદબુદ્ધિ આવે, આપણને એમનું સ્થાવર જંગમ તીરથ છે એ આપણને ઓળખાય. એટલે એ પ્રતિમાઓ એટલું કરે, પણ પ્રતિમાઓ આપણું કાંડું ન ચાલે. એમના આગળ જો બીડી પીજી ઉભા ઉભા અને ગોટાળા કાઢીએ ધુમાડાના તો એ આપણું કાંડું એ નહીં ચાલે. એ તો બીડી આપણા સ્વભાવ મુકાવાય છે તો એ જ ભગવાન પેલા સંતમાં રહીને આપણા સ્વભાવ મુકાવશે. જો આપણને વિશ્વાસ ને પ્રતીતિ આવે તો, અને વિશ્વાસ પ્રતીતિ ના આવે તો સત્ય સ્વભાવ દોષ ટળે નહીં, એમ કહે મહારાજ. એટલે આ બે પ્રકારના તીરથ સ્થાવર અને જંગમ. એટલે સ્થાવર તીરથ સત્ય દર્શન કરવાથી પાપ બાળે અને સદબુદ્ધિ આપે, અને જંગમ તીરથ છે એ આપણને જ્ઞાન આપે, ઉપદેશ આપે, આપણને વ્યસન મુકાવે, સ્વભાવ મુકાવે. આપણા જીવમાં બધા વ્યામ અનંત પ્રકારના છે, દોરા ધાગા માદરિયા ચીઠીઓ, એ બધું આપણા જીવમાંથી બરવાળ કાઢીને એક નિષ્ઠા કરાવે ભગવાનની. ભગવાન સિવાય પછી આપણી વર્તી ક્યાંય ડોલે નહીં. હું આત્મા છું, હું અક્ષર છું, હું બ્રહ્મ છું, અને મારા વિશે પર બ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અખંડ બિરાજમાન છે. એવો આ ભગવાનનો આપણને એ સત્પુરુષ છે એ સાક્ષાત્કાર કરાવે, મૂર્તિઓ ન કરાવે. એટલા માટે મારે કહે છે કે 8 પ્રકારની પ્રતિમા અને 9મા સંત એમાં હું સાક્ષાત્કાર રહ્યો છું. માટે એ સાથે આવી રીતે એમની માનસી પૂજા અને એમની પ્રત્યક્ષ પૂજા આવી રીતે જો ભાવથી, પ્રેમથી, ઉત્સાહથી કરે તો એના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે અને એને એના જીવનો મોક્ષ કરે છે, કલ્યાણ કરે છે. અને સાથે શુષ્ક મને કરે તો પછી એ પ્રમાણે એનું ફળ એવું થાય એમ. તો હવે મહારાજ શું કહે છે જુઓ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, હા, જો ભગવાનને વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદગદ કંઠે થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે જ ભગવાનની માનસી પૂજા કરે છે તો એ બે શ્રેષ્ઠ છે. જો બે ને શ્રેષ્ઠ કીધા ને, માનસી પૂજા કરતો એ શ્રેષ્ઠ છે, પણ માનસીએ કરવી અઘરી છે. કારણ કે મનને મારવું પડે, માનસી બે છે, મનને ઇન્દ્રિયોને દાબવી પડે. માનસી પૂજા કરવા બે પણ સાથે પાછું ઘોડા ઊંચા થાય. પેલા પટેલ માનસી પૂજા કરવા બેઠા, માનસી પૂજા કરતા કરતા ઢેઢવાડામાં ગયા. શું કરવા? કોહંતાવા. તારે પછી સાથે પટેલ ક્યાં ગયા છે કે એ તો ઢેઢવાડે ગયા. એટલે હું આ પૂજા કરું ના ઢેઢવાડે કેમ બતાવે? તો કે તમે ભલે દેહ અહીં રહ્યો છે પણ મન ક્યાં હતું? મન તો ઢેઢવાડામાં જતું. શું કરવા? કોહંતાવા. એમ આપણું મન આવું છે, માનસી પૂજા કરવા ન દે, માકડા જેવું છે. માટે મનને મારવું પડે. મનને મારીને જો ભગવાન આપણે ઘનશ્યામદાસની વાત કરી, શ્રીજી મહારાજ અને સાથે એમના નાજા જોગિયા, એ નાજા જોગિયા સાધુ થયેલા. એમનું નામ શું પાડેલું? ઘનશ્યામદાસ. પછી ગુણાતી સ્વામી ને બધા ભેગા અને ધ્યાન કરવા બેઠા. પછી ઘનશ્યામદાસ શું કર્યું કે દાદા ખાતરના દરબારમાં ભેંસો ઢોરા હતા, એની અંદર એક ચોંદરી ભેંસ હતી. એના માથે એના ઉપર હાથ ફેરવે. ત્યાં ભગવાનની પૂજા કરતા કરતા એમ મન ગયું પાછું. તે ચોંદરી ભેંસ ઉપર હાથ ફેરવતા હતા. તારા ગુણાતી સ્વામીએ અંતર પકડ્યું. ગુણાતી સ્વામી કહે, સ્વામી, ઘનશ્યામ સ્વામી, અત્યારે આ મહારાજનું ધ્યાન, મહારાજની આ માનસી મૂકી અને ઢોરામાં શું અત્યારે છે ખાવાનું? અરે સ્વામી, હું આ પૂજામાં છું, ધ્યાન કરું છું, તમે મારા માથે તૂત ક્યાં નાખો ખોટું? ત્યારે ગુણાતી સ્વામી પકડ્યું અંતર કે તમે સાચું બોલજો. દાદા ખાતરના દરબારમાં ચોંદરી ભેંસ છે, એના માથે હાથ ફેરવતા હતા કે નહીં? હા. પછી ખમતાણા, હો સાચી વાત, ક્યાં જવું? પછી ખમતાણા અને પછી બોલ્યા કે સ્વામી, તમે મને મારું અંતર પકડ્યું કે સાચી વાત, અને હું અત્યાર સુધી તમને ખંડિયા જાણતો હતો, પણ હવે તમે ચક્રવર્તી સાચા. એમ પછી ઘનશ્યામ બોલ્યા, લ્યો એમ સાથે આ મન છે એ ભગવાનની પૂજામાં પણ આવી રીતે માનસીમાં પણ હક નહીં લેવા દેવું.
એ તો જયારે આપણે મનને મારીએ અને જો દબાવીને જો આ માનસી ભગવાનની કરીએ તો થવા દે ને થવા દે નથી, એવું છે. કહો મુક્તાનંદ સ્વામી જેવાની વાત કરી, પેલી તુંબડીમાં વર્તી હતી તે પુત્રને હોટી મારવા જાય, મહારાજે પૂછ્યું મુક્તાનંદ સ્વામી આ ધ્યાન છે, ભગવાનની પૂજા છે, સગુણ કે નિર્ગુણ? અરે મહારાજ નિર્ગુણ, ભગવાનનું ધ્યાન તો નિર્ગુણ છે, પણ તો ગુણ ક્યાંથી આવે છે કે મહારાજ પણ આ હગડ મૂક્યા નહીં, તુંબડી અભડાવે, મારે કેમનું કરવું? એમ મુક્તાનંદ સ્વામી બોલ્યા. જો ત્યારે એવું આ મન છે, એટલા માટે મહારાજ કહે છે કે જો માનસી પૂજા પણ જો આવી રીતે પ્રેમથી કરે તો ભગવાન તો અંતર્યામી છે, સર્વજ્ઞ છે, આપણા આત્મામાં પણ બેઠા છે અને સર્વત્ર છે. માટે આપણી ભાવના એ ભાવનાના ભૂખ્યા છે. ભગવાનને આપણે થાળ ધરીએ તો જ ભગવાન જમે. એને તો લાખો કરોડો અબજો માણસો છે થાળ ધરનારા, કેટલાક ના જમે કહો? પણ આપણે શા માટે ધરીએ છીએ? એમ એ ભૂખ્યા છે એટલે ધરતા નથી, એમને ખવા છે તે, પણ આપણી સેવા, આપણી ભક્તિ અદા કરવા માટે આપણે ભગવાનને સેવા કરીએ છીએ. પછી ના સેવા કરીએ તો એ ભૂખ્યા આપણા વગર બેઠા નથી, આપણી વાડ જોઈને બેઠા નથી. પણ આપણી ભક્તિ જાય, આપણી સેવા જાય. જો આપણે છે તે ટાઈમસર, નિયમસર શુદ્ધિકરણ કરીને પવિત્રતાથી અને દેવ જેવા થઈને, મહારાજે વડતાલનું 8નું વચનામૃત સમજાયું કે દેવ જેવો થાય ત્યારે દેવ સેવા અંગીકાર કરે. નાય ધોઈને અમદાવાદનું બીજું, નાય ધોઈને પવિત્ર થઈને ભગવાનની સેવા પૂજા કરવી. તે નાય ધોઈને પવિત્ર થઈને શું સેવા પૂજામાં એમાં સમજાયું કે જ્યાં સુધી દેહાભિમાન છે ત્યાં સુધી નાયો હોય તોય પણ માસલા ગણાય નાય. પણ જયારે છે તે ત્રણ દેહના ભાવથી પર થઈ, આત્મારૂપ થઈ, ભ્રમરૂપ થઈને ભગવાનની ભક્તિ કરે ત્યારે નાયો ધોયો કહેવાય. કારણ કે નાવા ધોવાથી તો આ દેહની શુદ્ધિ થાય, પણ આત્માની શુદ્ધિ થતી નથી. એટલા માટે આત્માની શુદ્ધિ ક્યારે થાય કે એના સ્વરૂપનું એને જયારે પૂરેપૂરું ભાન થાય કે હું આત્મા છું, હું અસત્ય બ્રહ્મ છું અને હું સત્ય અશેદ અભેદ અજરમ છું. મારે સત્ય બાર પણ ઘર પણ જોવાની નથી, મારે નાત જાત વર્ણ આશ્રમ નથી, મારા દેશ ગામ નથી અને હું સર્વવ્યાપક અંતર્યામી અને ગુણાતીત બ્રહ્મ છું. એવું જયારે શુદ્ધ એને સ્વરૂપનું ભાન થાય ત્યારે એ પવિત્ર થયો, ત્યારે એ નાયો ધોયો. નકર ત્યાં સુધી નાયો ધોયો હોય તો પણ મૂત્રનો ભરેલો જ છે, એમ મહારાજે કહ્યું છે. માટે મહારાજ કે આવી રીતે જો પવિત્ર થઈ નહીં ધોઈને, એટલે છે તે આત્માની અંતર શુદ્ધિ, બહાર શુદ્ધિ પણ જોઈએ અને અંતરની શુદ્ધિ પણ જોઈએ. એ બે શુદ્ધિકરણથી જો આપણે ભગવાનની સેવા ભક્તિ કરીએ તો ભગવાન જરૂર આપણી સેવા અંગીકાર કરે છે અને છે તે આપણને છે તે દર્શન દે છે. એટલા માટે મહારાજા કહે છે કે માનસી કરે કે પ્રત્યક્ષ કરે, પણ ભાવથી આવી રીતે પ્રેમથી ઉત્સાહથી કરે તો બેયનું ફળ હરખું છે, એમ કે છે. અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્ર અને ગદગદ કંઠ થયા વિના કેવળ શુષ્ક મને કરીને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે તો એ ન્યૂન છે, અને માનસી પૂજા કરે છે તો એ ન્યૂન છે. સોમલેખાચાર્યે પૂછ્યું છે એવી રીતે જે પ્રેમ મગ્ન થઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરતો હોય અથવા માનસી પૂજા કરતો હોય તે ભક્ત કયા લક્ષણે કરીને ઓળખાય? એ કહો. હા તો પછી આપડે માસું છે તે કસોટી છે ને બધી કે આવી રીતે પ્રત્યક્ષ માનસી પૂજા કરતો હોય ત્યાં ભાવથી કરે છે કે કભાવથી કરે છે, કોને ખબર પડે? માટે મહારાજ આ છે તે વાત કરે છે કે ભાવથી કરતો હોય એ શી ખબર પડે? તો એ બતાવે છે મહારાજ. હરી સાંભળો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાનની પૂજા, સેવાને વિશે તથા કથા વાર્તા કીર્તનને વિશે અતિશય શ્રદ્ધા હોય તથા ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજતો હોય ને એ બે વાના દિવસે દિવસે નવાડે નવા જ રહેતા હોય પણ ક્યારેય ગૌણ ન પડે. જે મુક્તાનંદ સ્વામીને અમે પ્રથમ લોજપુરમાં દીધા હતા અને જેવી શ્રદ્ધા અને ભગવાનનું મહાત્મ્ય હતું તેવું ને તેવું જ આજ દિવસ સુધી નવું ને નવું છે, પણ ગૌણ પડ્યું નથી. કોને? મુક્તાનંદ સ્વામી વાત આપી. મુક્તાનંદ સ્વામી લોજની અંદર રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને મહારાજ લોજમાં 18 વર્ષની ઉંમરે આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીની સેવા મર્યા હતા. મુક્તાનંદ સ્વામીની સેવા કરતા મહારાજ અને
ગામની ભાગોળીથી સોણ મેળવવા જાય મુક્તાનંદ સ્વામીની આજ્ઞાએ, અને મુક્તાનંદ સ્વામીને લુગડાય ધોવે, નવરાવે, ધોવરાવે અને બધી સેવા કરે. અને તે રામાનંદ સ્વામી એ કચ્છ ભુજમાં હતા, ત્યાંથી લખી મોકલ્યું હતું કે જો સત્સંગમાં રહેવાની ખપ હોય તો થાંભલાને બાથ લઈને રહેવું પડશે. તો શ્રીજી મહારાજે થાંભલાને બાથ ભરી. પછી મયારામે કીધું, મહારાજ થાંભલાને બાથ ભરીને રહેવાનું શું, કે મુક્તાનંદ સ્વામી જેવાની આજ્ઞામાં રહો, એ થાંભલાને બાથ ભર્યા બરોબર છે એમ કહ્યું. એટલે મુક્તાનંદ સ્વામી આજ્ઞામાં રહ્યા અને સેવા કરી મહારાજની. મહારાજે પોતે પુરુષોત્તમ નારાયણે કહો. અને સાથે ત્યાં 8-9 મહિના રહ્યા. પછી રામાનંદ સ્વામી ભુજથી આવ્યા. પછી મહારાજને દીક્ષા આપીને સજે એવું બધું કર્યું. પછી વળી 408 મહિના ચડી સજે ધર્મ ધોરાઈ મૂકી. અને પછી રામાનંદ સ્વામી આત્મા અંતર ધ્યાન થયા રામાનંદ સ્વામી એમ. એટલે કહેવાનું શું કે એવી રીતે મુક્તાનંદ સ્વામી એ મહારાજના પણ ગુરુ હતા, છતાં પણ મહારાજ એને કે 56ની સાલમાં અમને મળ્યા ત્યારથી ત્યાં સુધી, કઈ સાલ કે છે, કેટલા વર્ષ થયા, 20 થયા ને 21, 21 વર્ષ સુધી મહારાજ વાત કરે છે કે 21 વર્ષથી અમે મુક્તાનંદ સ્વામી ભેગા છીએ. પણ મુક્તાનંદ સ્વામીની એક રેણીકે ચડતો રંગ એમાં જરાય ગૌણતા નહીં અને મોરપ નહીં, એક રેણી કેણી છે એ ચાલ્યું આવે છે. એમ મુક્તાનંદ સ્વામીનું મહારાજ પ્રશંસા કરી. અને આવી રેણી કેણી એમ છતાં મહારાજ કે જો પ્રેમથી, મહિમાથી, ઉત્સાહથી આપણે માનસિક પ્રત્યક્ષ પૂજા કરતા હોઈએ તો આપણને સદે આળસ પ્રમાદ ન રહે. કારણ કે આપણે આળસ પ્રમાદ હોય તો ન જવાય. હલો આરતી થાય છે ને હમણાં જવાય છે, તારે શું છે, આળસ કરે, પ્રમાદ કરે. કથા વાર્તા થતી હોય તો શું ઉતારે છે, સભા થતી હોય તમારી ઉપર તો કેટલાક 5 વાગે 5:30 જાય, કેટલાક 5 જાય, કેટલાક 4:30 જાય, એમ ચેડભર થઈ જાય. એ શ્રદ્ધા ઉપર બધી વાત રહે. અને કોઈ પ્રવૃત્તિમાં હોય ભાઈ, એમાં કઈ આપણે બધું હરખું ના સમજાય એવું. પણ એમ કહું છું એ કઈ જો હોય તો એમાં સદે શ્રદ્ધા આવી હોય, કથા વાર્તામાં ન બેહાય, ના આવે તો આપણે પસ્તાવો થવો જોઈએ. અને મહારાજે કહ્યું ને કે 100 કામ 1000 કામ મેળવીને પણ સભામાં કથા વાર્તામાં તો આપણે હાજરી કરવી જોઈએ પાસે. પછી સ્વામી ગુણાતી સ્વામીને સજે બધા સંતો ને મહારાજ બેસતા. અને પછી સજે સભા થાય, મહારાજ વાતું કરે. પછી બધા મહારાજની વાતો સાંભળવા સૌને તાન હોય કે હવ બધા ભેગા થાય તે ભરાઈ જાય, રૂમ ભરાઈ જાય, ભીડો થઈ જાય, ઉભા માય ને એવું થાય. પછી મહારાજ કે આ તો બહુ ભરતી થઈ ગઈ, પણ વાત સમજતા હોય ને સમજાય એને જ બોલાવવા અને એને બેહવા દેવાની, બીજા સમજે નહીં એને શું નકામા બેહારવા. તો પછી બધાને પૂછવા માંડ્યું મુક્તાનંદ સ્વામીને કે તમને વાત સમજાય છે કે ના ના, તો આવશો નહીં. તમને સમજાય છે કે ના ના, આવશો નહીં. તમને આવડે સમજાય છે કે હા, તો બેહો. એમ કરવા માંડ્યું. પછી ગુણાતી સ્વામીનો વારો આવ્યો. ગુણાતી સ્વામી તમને વાત સમજાય છે? ગુણાતી સ્વામી વિચાર કર્યો કે સમજાય કે ના સમજાય, પણ મહારાજના દર્શન થાય છે, વાત જ સમજાય. પછી હવે જો ના કહીશું કે નહીં સમજાતી તો બહાર કાઢશે કે આ તો વાતો ના ભૂતો ન ભવિષ્યથી, આ એ વાતો કોઈ દિવસ ક્યાંય સાંભળી જ નથી. એમ કરીને સ્વામી જ્યાં કીધું તો તમે આવજો કે. પછી મારે કે શું સમજો છો? અરે મહારાજ તમે પણ તમારા દર્શન થાય છે, મોટી વાત છે. એનાથી પછી કેવી વાત સમજવી, એનાથી કેવી વાત સમજવી છે? તમારો મહિમા સમજાય, સર્વોપરીપણું સમજાય, તમારા વિશે નિષ્ઠા થાય, એ જ આ બધી કથા વાર્તાનો સાર છે. અને એ સમજીને એ સમજવાનું છે. પછી બીજું શું સમજવાનું છે? લાખો શબ્દો છે, શબ્દોનો કઈ પાર છે? શબ્દનો તો સદે ગાડા ભરાય એટલા શબ્દો છે, પણ મુદ્દો આટલો કે એક ભગવાનનો મહિમા સમજાય, સ્વામીનો મહિમા સમજાય, આત્મા અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન થાય. એ આપણા સાથે બધા શાસ્ત્રોનો સાર સમજીને સમજવાનું એટલું છે. પછી છે તે મહારાજે સારંગપુરનું ચોથું છે ને, 1 શ્લોકે કરીને, 5 શ્લોકે કરીને, 100 શ્લોકે કરીને, લાખ શ્લોકે કરીને ચોખ્ખી સમજણ સુખદાયી અને ગોબરી સમજણ દુઃખદાયી છે. ત્યારે ચોખ્ખી સમજણ પણ આટલી સમજવાની છે, આત્મા અનાત્માનો વિવેક. કે બીજું છે આત્મા અનાત્મામાં કોઈ જાતનો બળવાળ ફોદો ન રહે, એ ચોખ્ખી સમજણ લો. આત્મા અનાત્માનો એ ચોખ્ખો વિવેક કહેવાય. તો એવી રીતે જો આપણને તે 1 શ્લોકથી સમજાય તો બધા ઝાઝા શ્લોકની જરૂર નથી.
કારણ કે મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે નિજાત્માનંદમ બ્રહ્મરૂપમ દેહ ત્રિવિધ શું હા ભક્તિ એમ સત્ય મહારાજે શિક્ષાપત્રીમાં 116મો શ્લોક આપ્યો. એમાં પણ કહ્યું કે 3 દેશથી પાર આપણું સ્વરૂપ બ્રહ્મરૂપ માની અક્ષરરૂપ માની પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી એ મુદ્દો તારા આખી શિક્ષાપત્રીમાં બહેન 12 શ્લોક છે. એમાં સર્વોપરી આ શ્લોક છે, કારણ કે છેલ્લે આ કરવા મહારાજને કરાવવું છે. અને બીજા શ્લોક તો બધા વ્યવહારિક લખ્યા છે કે થૂંકવું ક્યાં, કે જૂનું દેવાલય હોય, મંદિર હોય, રસ્તો હોય, તલાવનો આરો હોય, નદી કાંઠો હોય, ત્યાં થૂંકવું નહીં, મળમૂત્ર કરવું નહીં. અથવા વાવેલું ખેતર હોય, બાગ બગીચો હોય, એના વિશે મળમૂત્ર કરવું નહીં, થૂંકવું નહીં. તારે હવે ખેતર વચ્ચે 20 વીઘાનું ખેતર હોય વચ્ચે કામ કરતા થૂંકવા બહાર જવું, એ તો એક વ્યવહાર છે કે આપણે તે ગોબરું ન થાય, ખોટું ન દેખાય અને આપણી સ્વચ્છતા રહે, શુદ્ધિકરણ રહે, એટલા સારું છે. કઈ મોક્ષ સારું છે? વખત ખેતર વચ્ચે થૂંકાઈ ગયું તો મોક્ષ બગડી ગયો, અને ના થૂંકાય એટલે મોક્ષ થઈ જાય. એ કલમ ગૌણ છે અને આ કલમ શ્રેષ્ઠ છે. મહારાજે શિક્ષાપત્રીમાં જ લખી દીધું કે ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ એનું નિરૂપણ કરનારા શબ્દો વિશેષપણે માનવા અને ભગવાનનો મહિમા કહેનારા શબ્દો વિશેષ માનવા, એમ લખી દીધું. પણ એ શિક્ષાપત્રી વાંચે કોણ ને વાંચે તો વિચારે કોણ, એટલે પછી સમજાય બધું હરખું એમ. એટલા માટે મહારાજ કે શું કે સાંભળું જુઓ. એ બે લક્ષણ કરીને હા એ ભક્તને ઓળખવો હા અને એવી રીતે મહાત્માને શ્રદ્ધા વિનાના સર્વે યાદવ જો જાદવ ની આવ્યા. શ્રી કૃષ્ણ ભગવાન ભેળા જ રહેતા હા અને જેમ બીજા રાજાની સેવા ચાકરી કરે હા તેમ સેવા ચાકરી કરતા હા તો પણ તેનું કોઈ નામ જાણતું નથી. રાજા હોય પછી એની સેવા ચાકરી બધા કરે કે નહીં? રાજા હોય અથવા શેઠ હોય તો શેઠના નોકર ચાકરો હોય તો એનું કામકાજ કરે છે ને. આપણે ઘેર હાથી મજૂર કે દાળિયા રાખીએ છીએ તો આખો દાડો હવાથી હાથ સુધી કહીએ નથી કરતા. અને હાથી હોય તો 12 મહિના કરે, દાળીઓ હોય તો હાથ સુધી કરે, અને જે મહિનાદાર હોય તો મહિનો કરે. પણ જેમ કહીએ એમ કરે એ વખતે દાળીઓ એમ સેવા ચાકરી જાદવો બધા કૃષ્ણને રાજા જાણીને, દ્વારકાના રાજા છે એમ જાણીને રાજા તરીકે એમની સેવા કરતા, પણ ભગવાન જાણીને સેવા કરતા નહીં. તો જાદવો કેવા લખ્યા? અભાગ્યા. ભાગવતમાં લખ્યા કે બીજા તો અભાગ્યા પણ જાદવ તો નિરંતર અભાગ્યા. કેમ કે ભગવાન ભેળા રહ્યા અને ઓળખ્યા નહીં, અને કોરા ઝાકોરિયા છેવટ ભગવાનને શું કરવું પડ્યું? જાદવા થળી. બધા એને કે મારા શું છોકરા ગરાસિયાના છોકરા હખણા રહે કે તે પેલા સાંભ હતો રૂપાળો, તે એને પહેરાયા શ્રીના લુગડા અને પેટે બાજુ તાહરું અને પછી ઋષિ ફાઈ ગયા પાછા. બીજે ક્યાંય નહીં ને મહાત્મા ફાઈ ગયા. ઋષિ મહાત્માને જઈને કહે છે મશ્કરી કરી કે આ ભાઈને શું અવતર છે કોણ આવી મશ્કરી કરી. તો ઋષિ તો પછી ક્રોપમાં આવી ગયા કે મારા છોકરા બહુ નઠારા હતા અને આ મશ્કરી કરવા મારી આવ્યા. પછી કે એમાંથી જે જન્મ છે એમાંથી તમારા કુળનો નાશ થશે. એ શ્રાપ દઈ દીધો. છોકરાઓ પછી પસ્તાયા ઘણા. પછી શું કરે? ઉન્મત્ત વયમાં ખબર ના પડી. પછી ફરી જ્યાં પછી શું કર્યું? એ તોહરીને ઘસી અને પાણીમાં તો પાન થઈ બધી, અને ઘસતા ઘસતા કટકો આટલો રહ્યો કે હાથમાંથી લડસી ગયો. એ માસલું કરી ગયું. તે પેલો પારધી માસલા પકડતો એમાં એ માસલું પકડ્યામાં આવ્યું, અને એ સાથે માસલામાંથી આ કણી નીકળી એનું એને તીર બનાવ્યું. તારે ભગવાનને નિમિત્ત હતું કે આ જાદવને મેં શ્રાપ આપ્યો છે કે જાદવ કુળનો નાશ ઋષિ આપ્યો છે, પણ મારે પણ હવે હવા વર્ષ થયા છે કે મારે હવે નિમિત્ત પૂરું થયું છે. તો એ નિમિત્તે પણ મારે જે છોડવો, એટલે પેલા પારથી સાથે નીકળ્યો શિકાર કરવા. ત્યાં ભગવાન પેલા ઝાડ છે વડશે હજુ એના ઝાડે આમ બેઠા હતા. એ પેલા એ જાણ્યું કે કોઈ મરગલું કે જનાવર છે. એમ જાણીને તીર ફેંક્યું તો ભગવાન આ પગમાં આવ્યું, અહીંથી આવીને અહીં આવ્યું. અને પછી દેહ ભગવાને પણ અહીંયા મૂક્યો અને જાદવા થળી કરી. તે જાદવો બધા ત્યાં સાથે પેલી પાન હતી, એ પાન અને દારૂ અને ભેગું થયું એટલે બધા એકબીજા મેળવમય બાજીને બધી જાદવા થળી કરી અને ભગવાને બધું આગળ કરી અને પછી ગયા લઈ. નકર તે બાળક કે આસુરી સંપત્તિનો જીવ છે તે દુનિયામાં ધર્મવાળાને હક નહીં લેવા દે, ધર્મનું સાથે પતન કરશે. એટલે ભગવાને જાદવા થળી કરી. જાદવા થળી જો ભગત બધા થયા હોત ને કૃષ્ણ ભગવાનનો મહિમા સમજ્યા હોત
તો જાદવાથળી કરવી પડત નહીં. પણ આખા જાદવ કુળમાં એક ઉદ્ધવજી સમજ્યા તો ભગવાને એમને ઉપર રાજી થયા અને એમને ભગવાનના ધામમાં લઈ ગયા અને એમને એકાંતિક ધર્મનો વારસો એમને આપ્યો. જો છે તે મહિમા સમજી શક્યા તો, અને બીજા ના સમજ્યા તો જાદવાથળી કરી એમ કે છે. જો શું કે છે એવી રીતે મહાત્મ્ય અને શ્રદ્ધા વિનાના સર્વે યાદવ શ્રી કૃષ્ણ ભગવાન ભેળા જ રહેતા અને જેમ બીજા રાજાની સેવા ચાકરી કરે તેમ સેવા ચાકરી કરતા તો પણ તેનું કોઈ નામ જાણતું નથી, કોઈ જાણતું નથી અને તે ભક્ત પણ કહેવાયા નથી. અને ઉદ્ધવજી જો શ્રી કૃષ્ણ ભગવાનની શ્રદ્ધા મહાત્મ્ય સહિત સેવા કરી સેવા ચાકરી કરતા તો તે પરમ ભાગવત કહેવાયા અને તેની શાસ્ત્રમાં તથા લોકમાં અતિશય પ્રસિદ્ધિ છે. પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રવણ મનન નિધિધ્યાસ અને સાક્ષાત્કાર તે કેને કહેવાય? શ્રવણ શું, મનન શું, નિધિધ્યાસ શું, સાક્ષાત્કાર? તો એ મહારાજ સમજાવે છે કે મનન છે, શ્રવણ છે એ આપણા સાંભળીએ છીએ શ્રવણ, કથા વાર્તા વાતો મોટા પુરુષની શાસ્ત્રની આપણે સાંભળીએ એ છે તે શ્રવણ. પણ મનન આવે ત્યારે શું કે મનન એનું નામ શું છે કે જેટલું આપણે જે શબ્દો આપણા જીવનમાં ઉતારવા જેવા હોય ને આપણા જીવનને સત્ય સાર્થક થાય એવા હોય એ શબ્દોનું આપણે ગ્રહણ કરવું તો કયા, અને આ શાસ્ત્રોને વાંચવા, એને ભણવા, એને કથા સાંભળવી, કથા કરવી, તો એ બધા ગ્રહણ કરવા યોગ છે કે એમાં ત્યાગ ભાગ ખરો. ત્યારે મહારાજ એ સમજાવે છે કે શાસ્ત્રમાં બધા શબ્દો છે એ ભક્તના જીવન અંગના છે. દરેક ભક્તની તે પરિસ્થિતિ નોખી નોખી હોય. જેમ નિશાળમાં ભણતા હોય તો એક પાટિયામાં એક બધા છોકરાના માટે એક લેશન હોતું નથી, કારણ કે એકડિયા હોય, બીજા ધોરણના હોય, ત્રીજા ધોરણના હોય, ચોથા ધોરણના, પાંચમા ધોરણના, દરેકનો અભ્યાસ જુદો જ હોય છે. એમ ભક્તોમાં પણ મહારાજે સારંગપુરના હતનનામાં મુક્તના ભેદ લખ્યા છે કે તે ખદોતિયા જેવા, દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા, ચંદ્રમા જેવા, સૂર્ય જેવા, પ્રલયકાંડના અગ્નિ જેવા, મહાતેજના, એમ મુક્તના ભેદ લખ્યા છે. માટે દરેકના અંગની વાત જુદી હોય. એટલે મહારાજ કહે છે કે પોતાના અંગમાં જે શબ્દો આવે પોતાના અંગના એ પોતાને ગ્રહણ કરવા, અને બીજા સહાતા પણ બીજા ભક્તને અર્થે છે એમ સમજાયું છે મહારાજે. માટે છે મહારાજ કે મનન કરવું ત્યારે પોતાના અંગના શબ્દો ગ્રહણ કરવા એનું નામ મનન. શ્રવણ મનન પછી નિધિધ્યાસ, જેટલા શબ્દો આપણે ગ્રહણ કર્યા આપણા અંગના એને પછી રોજ સંભાળવા અને એનું સાક્ષાત્કાર કરવો. જયારે સાક્ષાત્કાર એટલે શું, પછી દંગ થઈ જાય, પછી હાલતા ચાલતા તમે આ તમારા આગળ જ ફરે. જેમ કીર્તન હોય અને કીર્તનનો તમે સાક્ષાત્કાર કર્યો તો એ કીર્તન તમે બોલવા માંડો એટલે આખું કીર્તન તમારા આગળ નકશો આવીને ઉભો રહે. ફોટોગ્રાફ પડે ને એમ, એટલે ભૂલ અક્ષરની પડે નહીં અને ભૂલાય નહીં. એનું નામ સાક્ષાત્કાર કહેવાય. એવી રીતે આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર થાય તો મહારાજ કે એ આત્મા પરમાત્માનું છે તે આપણને ક્ષણ માત્ર વિસ્મરણ થાય નહીં, અને એનું નામ જ સાક્ષાત્કાર કહેવાય એમ કીધું મહારાજે. અને એનું શ્રવણ મનન નિધિધ્યાસ કરીને આપણે આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો છે. એવું છે તે 27નું વચના છેલ્લાનું અને છેલ્લાનું 39મું એ ધ્યેયમાં પણ આ મહારાજે લખ્યું છે વેગ લગાડવાનું. અને વેગ લગાડીને આવી રીતે એનો સાક્ષાત્કાર કરવો તો મહારાજ કહે આત્મા પરમાત્માનું સુખ આવશે સતી દેહ એમ. અરે પછી શું કહે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રોત્રે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ. હા જો, અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરીને વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે, અને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલીનું ગ્રહણ કરે તેને મનન કહીએ. હા મનન જો. અને જે વાર્તા નિશ્ચય કરીને મનને વિશે ગ્રહણ કરી હોય તેને રાત દિવસ સંભાળવાનો જે અભ્યાસ રાખવો તેને નિધિધ્યાસ કહીએ. અને તે વાર્તા જેવી હોય તેવીને તેવી ચિંતન કર્યા વિના પણ સર્વે મૂર્તિમાનની પેટે એકદમ સાંભળી આવે તેને સાક્ષાત્કાર કહીએ. અને જો એવી રીતે આત્માના સ્વરૂપનું શ્રવણાદિ કર્યું હોય તો આત્મા સ્વરૂપનો એવી રીતે સાક્ષાત્કાર થાય. અને જો ભગવાનનો એવી રીતે શ્રવણ મનન નિધિધ્યાસ કર્યો હોય તો ભગવાનનો એવી રીતે સાક્ષાત્કાર થાય છે.
પણ મનન ને નિધિધ્યાસ એ બે કર્યા વિના કેવળ શ્રવણે કરીને સાક્ષાત્કાર થતો નથી. તો અત્યારે હા ઘડી ઘડી ભૂલી જવાનું, પછી શેનું સાક્ષાત્કાર થાય? એ તો શ્રવણ મનન કરો તો જ થાય. હરી. અને જો ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને તેનું મનન અને નિધિધ્યાસ ન કર્યો હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે, લાખ વર્ષ તો પણ તે સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય. વાહ. અને તે દર્શન તો કેવળ શ્રવણ માત્ર સરખું કહેવાય. અને જેને ભગવાનના અંગનું દર્શન કરીને પછી તે અંગનું મનન ને નિધિધ્યાસ તે કર્યો હશે તો તે અંગ આજ સહેજે સાંભળી આવતું હશે. અને જે અંગનું દર્શન માત્ર થયું હશે તો તે અંગને સંભાળતો હશે તો પણ નહીં સાંભળતો હોય. અને કેટલાક હરિભક્ત કહે છે જે અમે તો મહારાજની મૂર્તિને ધ્યાનમાં બેસીને ઘણા સંભાળીએ છીએ તો પણ એકે અંગ ધાર્યામાં નથી આવતું. હા એમ કે છે, ઘણા કે છો, ઘણા ને માટે સાંભળીએ. હા તો સમગ્ર મૂર્તિ તો ક્યાંથી આવે? તેનું પણ એ જ કારણ છે જે ભગવાનની મૂર્તિના દર્શન માત્ર કરે છે પણ મનન ને નિધિધ્યાસ નથી કરતો, માટે કેમ ધાર્યામાં આવે? કાજે જે માઇક પદાર્થ છે તે પણ કેવળ દ્રષ્ટિ માત્ર ને દેખ્યું હોય ને કેવળ શ્રવણ માત્ર સાંભળ્યું હોય અને તેને જો મનમાં સંભાળી ન રાખ્યું હોય તો તે વિસરી જાય છે. હવે ભૂલી જવાય. આપણે કઈક કાર્યો મૂક્યો તો ભૂલી જઈશું, ઘડીક ગોતીએ છે એટલે ક્યાં મૂક્યા માઈ રહેશે યાદ નહીં, યાદ જતી ભૂલી જવાય. એમ માયિક પદાર્થ છે, માયિક વસ્તુ આપણે ચોપડી ક્યાંક મેલી હોય અને ભૂલી જવાય ક્યાં મેલ્યા મારી, પછી ગોતીએ. એમ છે તે માયિક પદાર્થો પણ છે મનન કર્યા કરે યાદ રહેતું નથી તો પછી અમાયિક ક્યાંથી થાય? માટે એનું મનન તો કરવું જ પડે. હા તો જે અમાયિક ને દિવ્ય એવું જે ભગવાનનું સ્વરૂપ તે તો મનન ને નિધિધ્યાસ કર્યા વિના ક્યાંથી સાંભળે? માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જો તેનું મનન ને નિધિધ્યાસ નિરંતર કર્યા કરે તો તેનો સાક્ષાત્કાર થાય. નહીં તો આખી ઉંમર દર્શન શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહીં. ઇતિ વચનામૃતમ એમ સારંગપુરનું ત્રીજું થયું. આજ રવિવાર છે ને? હા 19 વાંચી નાખું. હા હરી